બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે થયેલા ઘર્ષણના મામલે આદિવાસી સમાજને ન્યાય આપવા માટે રાજકીય ગરમાવો તેજ થયો છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ દાંતા એસડીએમ કચેરી બહાર મેદાનમાં ધરણા યોજી ન્યાયની માંગણી કરી છે. 13 તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો, જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડાથી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા, પણ જે એમના હકને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી. જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું જે નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હોત. પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં, અને એના કારણે નિર્દોષ પોલીસ વાળા પણ હોય અને રૂપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે. જે ઘટના બની છે એને વખોડીએ છીએ, પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ, અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે, જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે, એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે, એને વળતર આપે. અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફતે એમની દબણકાઈના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે, તો એની પેરેલલની ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ. એ પણ વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે. ત્યારે હવે આજે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે, અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દફનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય, ક્યાંક વહીવટી તંત્ર હોય, એના ઉપરથી નાગરિકોનો, લોકોનો ભરોસો ઉઠતો જાય છે. માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય, કોઈ માગણી હોય તો વહીવટી તંત્ર પાસે જાય. જ્યારે રક્ષકો જ્યારે બક્ષક બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ના છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. આદિવાસીઓ એકલા નથી, તમામ સમાજો દાંતાના એમની હાથે છે. રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય, એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ હું આભાર માનું કે દુઃખની ઘડીમાં આદિવાસીઓ એકલાય નથી. આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે. અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં ધ્યાન દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ.